જય માતાજી મિત્રો જણાવવાનું કે ઘણા બધા મારા ફ્રેન્ડ પૂછે છે કે વોલ્વોની ટ્રેનિંગમાં શું છે શું નહીં, તો તમામ મિત્રોને જણાવું કે વોલ્વોની ટ્રેનિંગ તમે તમારી રીતના પર્સનલ જાશો તો તમારું 10 પાસ માંગશે, અને તમે કોઈ હોનર જેમ કે હું પટેલ ટ્રાવેલ્સ દ્વારા ગયો તો એમાં હું એટલું બધું ભણેલો નથી, તો એમાં ભણતર માંગતા નથી. સાથે ઉવાના નિયમ બહુ અઘરા છે. સાથે મિત્રો જણાવવાનું કે આવી 2 ચોપડી આપશે તમને, જેમાં હોમવર્ક કરવાનું રહે છે. તેમાં ટ્રેનિંગ આપશે તમને. સોમવારથી કરી શુક્રવાર સુધીની આપણી ટ્રેનિંગ છે. સાથે જણાવવાનું કે એક ટાઈમ જમવાનું આપશે, એક ટાઈમ સવારે ચાય નાસ્તો આપશે, સાંજે 3 વાગ્યા પછી આપણે ચાય આપશે, નાસ્તો આપશે. તો તમામ જેને પણ મિત્રોને જવું હોય ટ્રેનિંગમાં, ભણતર આપણા માટે મહત્વનું એમ છે કે વોલ્વોના નિયમ પ્રમાણે, વોલ્વો કંપનીના નિયમ પ્રમાણે તમે તમારી પ્રાઇવેટ રીતે જાઓ છો, તમારા પર્સનલ રીતે જાઓ છો તો 10 પાસ 12 પાસ ભણતર ખપશે. ઓનર કોઈ પણ મોટી કંપનીનું ઓનર મોકલશે, જેમ કે મને અમને મોકલ્યા હતા પટેલ ટ્રાવેલ્સ દ્વારા, એવી રીતના કોઈ પણ ઓનર મોકલશે તમને તો એમાં ભણતરની જરૂર નથી. સાથે ઉવા કોઈ ફોટા ખેંચતા નહીં, ઉવા કોઈ પણ જાતનું એવું તમે પર્સનલ ફોટા ખેંચો, કોઈ પણ કંપનીમાં ફોટા ખેંચો તો તમને ઓન ધ સ્પોટ કાઢી નાખશે. સોમથી શુક્ર ટ્રેનિંગ હોય છે. સાથે બીજું જણાવવાનું કે ત્યાં 8,000 રૂપિયાથી 9,000ની વચ્ચે ફી છે. જે ઓનલાઈન ઉવા તમે જાશો ત્યાં જ તમને ફી પે કરવાની છે. આ ખાસ જે પર્સનલ રીતે જાય છે એમના માટે જે 8,000થી 9,000ની વચ્ચે ફી છે. સાથે તમને બહાર નીકળશો તો તમને ઘણા બધા એવા મળશે લુખા કે જબ અમે તમને પાસ કરાવી દઈએ 10,000 લેશે, 15,000 લેશે, એવું કાંઈ જ નથી. તમે તમારી મહેનત ઉપર જ પાસ થશો. પહેલા તમને 9400 આપશે ગાડી, એની ટ્રેનિંગ આપશે. જો એમાં તમે સક્સેસ ગયા તો 3 મહિના પછી તમને જો પાસ થવું હોય તો તમને 9600 પછી મળશે ગાડી. એના પછી 3 મહિના પછી અઢી મહિના સમજી લો ને, 2 મહિના પછી તમને મલ્ટીની ટ્રેનિંગ મળશે. હર 3 મહિને તમને ટ્રેનિંગ મળશે. તમે 9400માં ફેલ થશો તો તમને 1.25 મહિના પછી બીજી ટ્રેનિંગ કરવા મળશે, હાફ કહેવાય ને, હાફ ફીમાં. તો આ બધી માહિતી તમે જાણી લેજો. હું તમને લિંક મારા કમેન્ટ બોક્સમાં, મારી પ્રોફાઇલ આઈડીમાં હું રાખું છું. જો તમને આમાં જવું હોય તો તમે એમાંથી ફોર્મ ઓનલાઈન ભરી લેજો. ખાસ 10 પાસ 12 પાસ જરૂરી છે. પર્સનલ જવું હોય તો તમારો ઓનર મોકલશે તો જરૂરી નથી. તમને ખાસ કરીને 10 પાસ 12 પાસ તમે પર્સનલ રીતે જાશો તો જરૂરી છે. બસ આટલું કહી આગળની માહિતી હું તમને આગલા વિડીયોમાં આપીશ. જે પણ તમને આમાં ખૂટતું હોય એ મને કમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને હું તમને કહું. બસ આટલું કહી આપશો. અને મારા જય માતાજી.